હેલો મિત્રો, સુપ્રભાત, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો કાલે રાતે અમે 7:30 જોશી મઠ આવી ગયા હતા અને ક્રિમ્સમાં હોમસ્ટે કરીને એક સ્ટે હતો જે અમે સ્ટે કર્યો હતો. સ્ટે બહુ મસ્ત હતો અને રાતે જમવાનું બી મસ્ત હતું. તો અત્યારે વાગ્યા છે 7:40 થઈ છે અને અમે બદ્રીનાથ જવા માટે નીકળી ગયા છીએ. ઓકે, તો ચાલો રોડ પર મળીએ. ટ્રાફિક અવોઇડ કરવા માટે વહેલા નીકળી ગયા હતા, 7:30 પોણા 8 વાગે. ઓમ નમઃ શિવાય. ભાઈ બદ્રીનાથ 35, ગોવિંદ ઘાટ 10. આ છે જોશીમઠ બદ્રીનાથ માર્ગ, વન ઓફ ધ બ્યુટીફુલ રોડ. વિષ્ણુ પ્રયાગ. મિત્રો, કાલે એકચ્યુઅલી થોડાના ટ્રીપ કર્યા પછી થાક નતો લાગ્યો, પર ચડી ગયો. ત્યાં સ્ટે કર્યો ત્યારે એટલો થાક નતો. રિટર્ન જ્યારે અમે ઉતર્યા કાલે સવારે સાંજે દિવસનો થાક નતો, પણ આજે પગમાં ગોટલા ચડી ગયા. મસ્ત ગયો યાર આખો રસ્તો. સ્પેશિયલી બાઇક ડ્રાઈવ કરવાની મજા અલગ છે રસ્તા ઉપર. વન ઓફ માય ફેવરિટ રોડ, એટલે મને મજા આવી છે બાઇક ચલાવવાની. તો ભારી માત્રામાં લેન્ડસ્લાઇડ થઈ છે. તો અગર નેટવર્કની વાત કરીએ તો જીઓ ફૂલ ટાઈમ ફેવરિટ, એમને ક્યાં ઇસ્યુ નહીં આવે. હા, અમુક એવા રીઝન છે કે જ્યાં મેં જોયેલું તો એકદમ નેટવર્ક શૂન્ય હોય, મતલબ હોય જ નહીં. ચેપ્ટાની પહેલા મેં જોયેલું એન્ડ બીજા ઘણા બધા રીઝનો પણ કે જ્યાં નથી આવતું. બાકી 4 ધામમાં જીઓ ફૂલ, કોઈ ઇસ્યુ નહીં. ઇન્ટરનેટ સ્પીડ ફૂલ, કોલિંગમાં કોઈ ઇસ્યુ નહીં. યમુનોત્રીમાં મને ક્યાંક એવું લાગ્યું હતું થોડુંક ડાઉન હતું, બાકી નો ઇસ્યુ. હાઇડ્રો ઇલેક્ટ્રિકલ પ્લાન્ટ છે. બાઇકમાં પાવરમાં થોડો ઓછો હોય એવું લાગે છે, અને ઓબ્વિયસલી એ વન જ છે, કેમ કે આપણે 3200 મીટરની હાઇટ ઉપર છીએ. દેટ મીન્સ એટલીસ્ટ 10 થી 10,500 ફૂટ સી લેવલ હાઇટ. સો એવું બી નથી કે બહુ પાવર લોસ છે, બટ થોડોક ફીલ થાય છે ક્યારેક. બાકી તમે જો પબ્લિક સ્કૂટી લઈને આવે છે, નોટ સુરો કઈ જાય જેવું. એટલે એવું નથી કે હાઈ પાવરની ગાડી હોય તો જ આવી શકાય, કોઈ બી ગાડી આવે. બસ જો વધારે પાવરની ગાડી હોય તો તમને વધારે કમ્ફર્ટેબલ લાગે. બાકી 3,300 મીટર ઉપર સ્કૂટી બી હાલે જ છે, કોઈ ઇસ્યુ નથી. આરામથી ડબલ સવારીમાં પબ્લિક જાય છે.
વધારે સીસી હોય તો તમને થોડી વધારે મજા આવે, કમ્ફર્ટેબલ વધારે થાય. બાકી એ મસ્ત ગાડી છે. એટલે કદાચ એવું વિચારતા હું તો કઈ બાઈક લઈ જાય જોઈએ. બાકી મિત્રો 5મા ગેરમાં છે, 60 મસ્ત ગાડી આવી જાય છે. મને તો એવું લાગતું હતું કે એકદમ સડનલી પાવર લોસ થઈ ગયું. રોયલ એનફિલ્ડ જિંદાબાદ. કે મને એવું નથી લાગતું કે મારે બહુ બાઇક ખેંચવી પડે છે, બહુ થ્રોટલ દેવી પડે છે. હા, ઓફરોડ એક્સેપ્શન. ઓફરોડમાં ક્યારેક એવું ફીલ થાય કે પહેલા બીજા ગેરમાં રાખવી પડે. બાકી પ્લેન રોડ હોય અને ઓફરોડ હોય તો બી ચાલે. રિંગ પ્લેન હોય તો પહેલા કે બીજા ગેરમાં રાખીને આરામથી રોડ કરી લે. મે બી કોઈ લેન્ડસ્લાઇડ ને લીધે કામ ચાલતું લાગે. ઓકે, ઘણા બધા બાઇકર્સ છે. ટીવીએસ રોનિંગ એક્સપલ્સ 200 cc ની બાઇક છે. ઘણો બધો ટ્રાફિક થઈ ગયો. જો આપણે બદ્રીનાથ મંદિર જવું પેલા એના વિશે થોડું જાણી કરી. શોર્ટમાં કહી દઉં તો બદ્રીનાથ મંદિર હોય બદ્રીનારાયણ ભગવાનનું મંદિર છે કે જે ભગવાન વિષ્ણુ છે, પણ લોકો ભગવાન વિષ્ણુને બધે નારાયણ તરીકે ત્યાં પૂજે. બટ અમુક પેજને વાત કરતા એમ કહી શકું કે આ રોડ જોશીમઠથી બદ્રીનાથ બહુ મસ્ત રોડ છે. સિનિક વ્યૂ પ્લસ ઠંડી હવા, પવન એવરેજ. અને હવે ઓક્ટોબર મહિનાની વાત કરું છું, મે બી જૂન જુલાઈમાં નડશે કેવું વેધર હોઈ શકે. હેવી ઓફરોડની મજા લેતા અમે મને એવું લાગ્યું હતું કે લડાખમાં ઓફરોડ છે, તો ઓફરોડ બી છે, ઇન્કલાઇન બી છે. બાકી રોયલ એનફિલ્ડ જિંદાબાદ. એની ટાઈમ એની હોય. એકચ્યુઅલી મિત્રો આવી રીતે રસ્તા હોય ને ઉપર પાછા આમ જાય એને ઘાટા લૂપ્સ કહેવાય. જ્યાં કાવ આવે પછી ગાડી ઉપર ચડી જાય. લડાખમાં ઘણા બધા પાસ છે, એમાં બી આવી રીતે છે ખાટા લૂપ્સ. એટલે માના ગામ બી વિઝિટ કરીશું, બદ્રીનાથ મંદિરના દર્શન કર્યું. જે બાઇકર્સ હોય અને રોડનો એક્સપિરિયન્સ કરવો હોય તો અલગ ટાઈપના રોડ 4 ગામ વિઝિટ કર્યું તમે ટોટલી રોડ નો અનુભવ કરી દેશો. મારે જો ક્રેટાવાળા ભાઈ ઓહો લોડ આવતો લોડ આવતો ભાઈ.
ગમે પહોંચી જાય. સાવધાન, માર્ગ સંગ્રહ ધીરે ચલે. ભાઈ અમે ફાસ્ટ કોણ આવે મિત્રો? આપણે એમના બાઇકની વાત કરી તો અમે સાયકલ લઈને આવ્યા છે. ગજબ ભાઈ, ગજબ. મને એમ થાય બાઇક પહોંચાડવામાં જે તકલીફ થઈ તો સાયકલમાં જીગર લઈને જીગર હિંમત અને આસ્થા હોવી જોઈએ, બાકી ન પૂછો તમે. તો આપણે બદ્રીનાથ ધામમાં એન્ટર થઈ ગયા છીએ. હવે બસ પાર્કિંગમાં બાઇક પાર્ક કરી અને બદ્રીનારાયણ ભગવાનના દર્શન કરીએ. મિત્રો તો આપણે બદ્રીનારાયણ ધામમાં બાઇક પાર્ક કરીને આપણે નીકળી ગયા છીએ. પહેલાં તમે જોઈ લો આજુબાજુનો નજારો. હવે આપણે જઈએ મંદિર તરફ. મિત્રો પ્રસાદ લઈ લીધો છે ને આપણા મેડમ પ્રસાદ લઈને જો આગળ આગળ આવેલા જાય છે. મિત્રો બહુ લાંબી ટ્રાફિક છે. બદ્રીનારાયણ નું મંદિર ને નદી આવી રહી છે. બહુ લાંબી લાઈન છે, બહુ. મિત્રો અલકનંદા રિવર જોઈ રહી છે અને અમે લાઈનમાં ઊભા છું. જોઈએ મે બી 1 થી 1.5 કલાકમાં વારો આવી જશે એવું લાગે છે. 10:15 થયા ગયા. આપણે દર્શન કરી લીધા છે. બહુ મસ્ત મંદિર છે અંદર. આની અંદર ગણપતિનું મંદિર છે, લક્ષ્મીનું મંદિર છે, ક્ષેત્રપાલ કર્ણનું મંદિર છે અને બદ્રીનારાયણ ભગવાનનું મંદિર છે જે મેન છે અંદર. તો આ કંઈક અહીંની વાઇબ્સ છે. બોલો જય બદ્રીનારાયણ કી જય. મિત્રો આ આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીનું મંદિર છે કે જેણે જ બદ્રીનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. દર્શન કરી લીધા પછી લંચ કરી લીધા પછી અમે નીકળી ગયા છીએ અને પાર્કિંગમાં બાઇક લઈને માના ગામ જવા તરફ. ત્યાં તો અહીંયા સ્નોફોલ પડવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંના એક લોકલ ભાઈ હતા, એણે કીધું કે મે બી થોડી વાર પછી આ સ્નોફોલ અહીંયા બી આવી શકે. ચલો જોઈ લઈએ. તો મિત્રો અમે માના ગામ તરફ જઈએ છીએ. होने लगता है जड़ी बूटियों में सी बख्शों. ટ્રાફિક બહુ હેવી છે એટલે અમે બહુ આગળ પાર્કિંગ કરીને હાઈલા જાય છીએ.
सीमांत गांव माणा जय महावीर घंटाकर्ण प्रवेश द्वार महर्षि भगवान वेदव्यास गुफा મિત્રો અહીંયા હોમ સ્ટે થયો માના ગામમાં અને આપણે જઈ રહ્યા છે વેદવ્યાસ ગુફા અને રસ્તા તરફ એટલી અડધી કલાકનો રસ્તો છે એવું લોકલ અહીંના લોકલ છે એણે કીધું છે પણ લેટ્સ સી અહીંની બજાર ઓકે મિત્રો તો અહીં રાઈટ સાઈડમાં ગણેશ ગુફા અને વ્યાસ ગુફા છે અને લેફ્ટ સાઈડમાં ભીમપુલ સરસ્વતી ધામ અને કેશવ પ્રયાગ છે તો આપણે ફર્સ્ટ ભીમપુલે જઈએ કે જે ભીમે પથ્થર રાખ્યો હતો અને પથ્થર ક્રોસ કરીને પાંડવો આગળના માર્ગે ગયા હતા મિત્રો આ તમે જોઈ શકો છો સરસ્વતી નદી છે કે જે આગળ જઈને અને અલકનંદા રિવરમાં ભળી જાય છે એ અહીંથી નીકળે છે આ સરસ્વતી જ છે પણ આગળ જઈને અલકનંદા નદીમાં ભળી જાય છે એટલે ઘણા લોકો એવું કહે છે કે પાતાળમાં સમાઈ જાય છે ના એવું કાંઈ નથી બટ એ એમાંથી નીકળે છે અને આ પુલ નીચેથી જઈ ને આવી રીતે જાય છે અને આગળ જઈને અલકનંદા નદીમાં ભળી જાય છે ફાઇનલી એ અલકનંદા કહેવાય છે મિત્રો આ સરસ્વતી જે નદી જાય છે એની બાજુમાં જ જસ મંદિર છે સરસ્વતી માનું આ એ જ પુલ છે કે જે ભીમે મૂક્યો હતો રસ્તો ક્રોસ કરવા માટે જ્યારે પાંડુપુત્રો સ્વર્ગ તરફ જતા હતા ત્યારે મિત્રો આ છે સ્વર્ગારોહણ માર્ગ જ્યાંથી પાંડુપુત્રો સ્વર્ગના માર્ગ તરફ આગળ વધ્યા હતા તો આ માના વિલેજમાં અમે ફર્સ્ટ ચાય की દુકાનમાં અમે બેઠા છીએ અહીં ઘણી બધી દુકાનો છે બધામાં એમ જ લખ્યું છે ફર્સ્ટ ચાય की દુકાન ઇન્ડિયા की ફર્સ્ટ ચાય की દુકાન એટલે અમે કોઈ એક પિકઅપ કરી લીધી અને અહીંયા બેઠા છીએ પકોડા મંગાવ્યા છે ચા અને કોફી મંગાવી છે અને અહીંથી જોઈ લ્યો આ બ્યુટીફુલ નજારો આ જે રસ્તો છે ને એ જે જાય છે ને એ વસુંધરા ફોલ તરફ જાય છે આ મારા બકેટ લિસ્ટમાં હતું પણ એ 2 થી 2.5 કલાકનો ટ્રેક છે અને આવવા જવાનો એમ 3 કલાક જેવું થઈ જાય સોરી 5 કલાક જેવું કે જે પોસિબલ નહોતું અમારા માટે કેમ કે અત્યારે ઓલરેડી થઈ ગયા છે 1:30 થઈ ગઈ છે સો એ અમે મુલતવી રાખ્યું બાકી અહીંની વાઇબ ઘણી અલગ છે ઓકે મિત્રો પકોડા આવી ગયા છે ચા કોફી બાકી છે બાકી ડેલ મોન્ટી ટોમેટો કેચઅપ છે અને અત્યારે સિંગ બગિયામાં ગઈ વાવ હવે મિત્રો આપણે આવી ગયા છીએ ગણેશ ગુફા पुराण एवं महाभारत का लेखन स्थल 18 इंडियन पुराण અને મહાભારત અહીંયા લખવામાં આવી હતી મિત્રો આપણે ઘણું બધું ચડી અને આવી ગયા છીએ વેદવ્યાસ ગુફા ઉપર જ્યારે મહાભારત લખાણી ત્યારે વેદવ્યાસ અહીંયા રહેતા
ફોટો ખેંચવાની મનાઈ છે અંદર, એટલે મોસ્ટલી હું અંદર ફોટો નથી કે વિડીયો નહીં ઉતારતા. મિત્રો ફૂલ સ્નોફોલ ચાલુ થઈ ગયો છે. હવે અમારે થોડી વારમાં અહીંથી રવાના થવું પડશે, કે લોકલ એવું કહે છે કે વધીને 2.5 થી 1 કલાકમાં સ્નોફોલ આવી શકે. એમ કે અહીં તમે જોઈ શકો છો ઉપર તો ચાલુ થઈ જ ગયો છે. હવે અમે વહેલી તકે અહીંથી નીકળીએ. સ્નોફોલ ચાલુ થઈ ગયો છે મિત્રો, ફૂલ એને પબ્લિક ભાગવાનું ચાલુ કર્યું છે. 4 વ્હીલમાં એવા એને મોસ્ટલી ઇસ્યુ નહીં થાય. બાકી અમે બી એમ તો સ્નો પ્રૂફ જેકેટ જ પહેર્યા છે, બટ આ તો બાઇક છે એટલે થોડોક રોડમાં સ્નો હોય તો રિસ્કી રહે. ઓહો મસ્ત લાગે છે. અને આની પેલા કાશ્મીરમાં જોયો હતો સ્નોફોલ. સ્નોફોલ ધાર્યા કરતા ફાસ્ટ આવી ગયો અને પબ્લિક હવે ભાગવાનું ચાલુ કર્યું છે અહીંથી. જો સામેના ડુંગર ઉપર જો બહુ સ્નોફોલ થશે તો આપણે આપણો કેમેરો કાઢીને બેગમાં રાખી દેવો પડશે. મિત્રો સ્નોફોલ ફૂલ ચાલુ થઈ ગયો છે. હવે અમે વિચારીએ છીએ કે આપણે ઊભા રહીએ કે નીકળી જાય. વાહ, સીનિક વ્યૂ જોઈ લીધો પાછો. લાસ્ટ ટાઈમ કાશ્મીરમાં જોયો. જોઈ લ્યો મિત્રો. બસ થોડીક વારમાં આપણે નીકળી જ જવું પડશે, બાકી આ પહોંચી જશે. રાધે રાધે, નમો ભગવતે વાસુદેવાય. મિત્રો જોઈ લ્યો પાછું આપણે પહોંચી જ ગયા છીએ. અહીંયા એટલું છે નહીં એટલે અમે જલ્દી સ્ટોપ રહીને ફોટોગ્રાફી કરીને અમે નીકળીએ જ છીએ. મિત્રો અમે આવી ગયા છીએ વિષ્ણુપ્રયાગ વૈકુંઠ ધામ સંગમ દ્વારમાં. વિષ્ણુપ્રયાગમાં અલકનંદા અને ધૌલી ગંગા બે નદીઓનું સંગમ થાય છે, અને ફાઇનલી એ નદી અલકનંદા જ કહેવાય છે. તો 5 પ્રયાગોમાંના એક પ્રયાગ આજે આપણે વિઝિટ કરશું, વિષ્ણુપ્રયાગ. મિત્રો જો અહીં તમે બે નદીઓનો સંગમ જોઈ શકો છો. આ છે અલકનંદા અને આ છે ધૌલી ગંગા. અને આગળ જે બંનેનું સંગમ થઈને જે નદી કહેવાય છે એને અલકનંદા જ કહેવાય છે. જો મિત્રો આ છે જે પંચ પ્રયાગ કહેવાય ને, 5 પ્રયાગ: વિષ્ણુ પ્રયાગ, અલકનંદા અને ધૌલી ગંગા. પછી નંદ પ્રયાગ, કર્ણ પ્રયાગ, રુદ્ર પ્રયાગ અને દેવ પ્રયાગ. ચલો હવે આપણે હોટલ જવા માટે નીકળીએ. મિત્રો અમે વિષ્ણુ પ્રયાગથી નીકળ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. થોડા પલળી ગયા છે, પણ સાથે કાંઈ એવું કિંમતી સામાન નહોતો એટલે કોઈ બેગ નહોતી, એટલે પછી પલળતા જ આવ્યા. બાકી હજી વરસાદ ચાલુ છે. સ્નોફોલ નથી, વરસાદ છે. બદ્રીનાથમાં આપણે સ્નોફોલ નડ્યો હતો. બાકી જો અહીંયા મસ્ત ઝરણું વહે છે.